વડોદરામાં ગણેશ પ્રતિમા પર ઈંડા ફેંકવાના કેસમાં વધુ 3 લોકોની ધરપકડ કરાઈ। રાજસ્થાન પોલીસની મદદથી અજમેરથી વધુ 3ને ઝડપી લેવામાં આવ્યા। માફિયા ગેંગના એડમિન જુનેદ, સમીર અને અનસને દબોચી લેવામાં આવ્યા છે। ગુનો આચરી અજમેરની હોટેલમાં છુપાયા હતા આરોપીઓ। રાજસ્થાનથી આરોપીઓ જમ્મુ કાશ્મીર ભાગવાની ફિરાકમાં હતા। માફિયા ગેંગનો મુખ્ય સૂત્રધાર જુનેદ સિંધી હોવાનો ખુલાસો થયો છે। જો કે અગાઉ 6 આરોપીની આ કેસમાં ધરપકડ થઈ ચૂકી છે। રાજસ્થાનથી પકડાયેલા 3 આરોપીઓને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું। ગણેશ ચતુર્થીના પૂર્વ સંધ્યાએ એક ઘટના ઘટી હતી વડોદરા શહેરમાં। આના અનુસંધાને તમે સૌ જાણો છો કે શહેર પોલીસ ગુના નોંધીને આમાં સંડાયેલ તમામ આરોપીને અત્યાર સુધી આપણા અટક કરી છે। એમના વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરી છે। સાથે સાથે જે કંઈ વિસ્તારમાં શાંતિ ડોલવાનો પ્રયાસ કરનાર તત્વો ઉપર આપણા સતત નજર છે। એક બે નાના મોટા કિસ્સાઓ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી રિપોર્ટ થયું છે। દરેક કિસ્સામાં સ્થાનિક પોલીસ તરત જ રિસ્પોન્ડ કરી છે, એડિક્વેટ એક્શન લીધી છે। કોઈ પણ એન્ટી સોશિયલ એલિમેન્ટ યા ક્રિમિનલ એક્ટિવિટીઝને સહન કરવામાં આવશે નહીં અને આપણા પૂરતા સંખ્યામાં ઉપલબ્ધ સ્થાનિક પોલીસ, બહારથી આવેલા સ્ટેટ રિઝર્વ પોલીસ અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસના મદદથી આપણા દરેક પ્રકારના પરિસ્થિતિને પહોંચી વળવા માટેનો આપણા તૈયારી છે। અને જે ઘટનાનો આપે ઉલ્લેખ કરી છે તે અંગે પણ શહેર પોલીસ દ્વારા ડિટેલ્ડ ઇન્ક્વાયરી અને તે અંગેના રિસ્પોન્સ આપને થઈ રહ્યા છે।